Dear children, how are you all? Fine? Okay. Today we are going to solve the next question paper of last to second year 4th January 2019 નું પેપર છે. આપણે સોલ્વ કરીશું. બધાનું ધ્યાન પેપરની અંદર. પેપરની પ્રિન્ટ કરાવી હોય તો પણ વાંધો નથી. તો પેપરની અંદર તમારે જોવાનું છે. વી હેવ ધી પેપર. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. આખો પેરેગ્રાફ તમારે બરાબર ધ્યાનથી વાંચી જવાનો છે. સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધી રેસ. બરાબર, એનો ચેપ્ટર કાચબો અને સસલોવાળી જે વાર્તા હતું એનું ચેપ્ટર છે ડોલ્ફિનની બુકમાંથી. ક્વેશ્ચન નંબર 1, વાય ડીડ ધી રેબિટ ટેક રેસ્ટ. બાળકો, કયા કાળમાં પ્રશ્ન પૂછવામાં આવે છે એ ધ્યાન રાખવાનું છે અહીંયા બરાબર. તો અહીંયા ડીડથી પ્રશ્ન, વાય ડીડ આપેલું છે એટલે ભૂતકાળમાં આખો પ્રશ્ન છે. એટલે તમારે જ્યારે ક્રિયાપદ લખો ત્યારે ભૂતકાળનું ક્રિયાપદ હોવું જોઈએ, એ કાળજી રાખીશું. તો પહેલો ક્વેશ્ચન્સ આપણે વાંચ્યો, ત્યાર પછી એનો આન્સર્સ લખતા જઈએ. ધી રેબિટ ટુક રેસ્ટ બીકોઝ હી ઓર ઇટ. આપણે એને હી પણ કહી શકીએ અને ઇટ તરીકે પણ એનું પ્રોનાઉન બનાવી શકીએ. હી ઓર ઇટ રીચ વિધિન 5 minutes. ધેન કેમ અ લેક. તો પહેલી અને બીજી લાઇનની અંદર એનો આન્સર આપેલો છે પેરેગ્રાફમાં. હવે બાળકો, ડીડ પ્લસ ટેક ઇઝ ઇક્વલ ટુ ટુક. તો ધી રેબિટની બાજુમાં તમારે ટુક લખવાનું છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડીડ ધી રેબિટ ક્રોસ ધી લેક. રેબિટે લેક જે છે એ કેવી રીતે ક્રોસ કર્યો? તો કે કાચબાના ખભા ઉપર, કચબાની પીઠ ઉપર બેસી ગયો અને આખો જે લેક છે એ તરી ગયો. એ રીતે આપણે આન્સર લખશું. તો પહેલાં આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે ધી રેબિટ છે, ડીડ અને ક્રોસને પ્લસ કરતાં ક્રોસ્ડ થશે. ધી રેબિટ ક્રોસ ધી લેક, CROSSED, ક્રોસ ધી લેક બાય સેટ ઓન ટોર્ટોઇઝ બેક એન્ડ સ્વેમ અક્રોસ ધી લેક. તો આ પહેલા પેરેગ્રાફમાં છેલ્લી બે લાઇનમાં એની અંદર આન્સર આપેલો છે. એમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખી શકીએ. નાઉ ક્વેશ્ચન નંબર 3, વેન ધે રીચ ધી લેન્ડ ધી ડેશ સેટ ઓન ડેશ. કોણ કોના પર બેઠું? તો વેન આખું જ તમારે લખવાનું, આખું જ વાક્યમાં, પૂર્ણ વાક્યમાં જવાબ આપવાનો છે. વેન ધે રીચ ધી લેન્ડ ધી ટોર્ટોઇઝ સેટ ઓન ધી રેબિટ. તો આ જે વસ્તુ છે એ બીજા પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનની અંદર સેમ આપેલું જ છે. નાવ ક્વેશ્ચન નંબર 4, હુ વોન ધી રેસ. કોણ રેસ જીત્યું? તો કે બંને જ રેસ જીત્યા કહેવાય. બરાબર, આ સ્ટોરી થોડી જુદી છે. બોથ ટોર્ટોઇઝ એન્ડ રેબિટ વોન ધી રેસ. નાવ ક્વેશ્ચન નંબર 5, વિચ વર્ડ ઇન ધી પેસેજ મીન્સ અપોનન્ટ્સ. અપોનન્ટ્સ એટલે શું? તો કે આપણે ચોથી લાઇનમાં વચ્ચેનો શબ્દ આપેલો છે રાઇવલ્સ. બરાબર, હરીફ કહી શકીએ આપણે. અપોનન્ટ્સ એટલે વિરોધી પાર્ટી. તો આપણે વિરોધી પાર્ટીને અહીંયા કોમ્પિટિટર કહી શકીએ, રાઇવલ્સ કહી શકીએ. તો ચોથી લાઇનમાં વચ્ચેનો જવાબ આપેલો છે રાઇવલ્સ. ત્યાર પછીનો આપણે 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો પેરેગ્રાફની અંદરથી જે 6 નંબરનો ક્વેશ્ચન છે એ આપણા કોર્સમાં નથી. 6 અને 7 બંને, 8 અને 9 પણ બંને. છતાં પણ અહીંયા આન્સર તમને પીડીએફમાં આપેલા જ છે, તેમાંથી તમારે જોઈ લેવાના છે. કંઈ પણ અક્ષરમાં સમજ નહીં પડે તો તમે મને ક્વેરી બોક્સમાં ક્વેરી સેન્ડ કરી શકો છો. એટલે 6, 7, 8, 9, 10, 11 આ ચારે ચાર જે પ્રશ્નો છે એ આપણા સિલેબસની અંદર અત્યાર પૂરતા નથી, 9th પૂરતા નથી. બરાબર, એટલે હવે આપણે જે સોલ્વ કરવાના છીએ મુખ્ય પેપરની અંદર એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ બનાવવાનું છે. તો દરેક વાક્યની અંદર આપણે ક્રિયાપદ શોધી કાઢીએ અને ક્રિયાપદ શોધી કાઢતા આપણને ખબર પડી જશે કે ઓબ્જેક્ટ કયું છે અને સબ્જેક્ટ કયું છે. 12th નંબરમાં ક્રિયાપદ વર્બ ઈટ છે, 13thમાં વર્બ ઓપન્સ છે, 14thમાં વર્બ બાઇઝ છે, 15thમાં ડ્રિંક્સ છે. કાળ પણ સાથે જોતા જઈએ તો 12th નંબરમાં ઈટ એ સાદો વર્તમાનકાળ, 13thમાં ઓપન્સ ક્રિયાપદ સાદો વર્તમાનકાળ, 14thમાં બાઇઝ સાદો વર્તમાનકાળ, 15thમાં ડ્રિંક્સ સાદો વર્તમાનકાળ, 16thની અંદર સિંગ્સ સાદો વર્તમાનકાળ, 17thમાં લાઇક્ડ સાદો ભૂતકાળ, 18thમાં વોશ્ડ સાદો ભૂતકાળ, 19thમાં ટોટ સાદો ભૂતકાળ, 20 સો સાદો ભૂતકાળ,
21 sang સાદો ભૂતકાળ, 22 shall read સાદો ભવિષ્યકાળ, 23rd will play સાદો ભવિષ્યકાળ, 24th will write સાદો ભવિષ્યકાળ, 25th shall visit સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ, 26 will declare સાદો ભવિષ્યકાળ. તો આ જે આપણે જે ક્રિયાપદો ઓળખાવ્યા છે, તો જે તે ટેન્સની અંદર સાદા વર્તમાનકાળની અંદર આપણે પેસિવ બનાવવું હોય તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ લાગશે, એટલે ટુ બીનું ફોર્મ પ્લસ ત્રીજું રૂપ. આ બધા જ વાક્યોની અંદર ટુ બીનું રૂપ જે તે કાળનું ટુ બીનું રૂપ હોય એ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લગાવશું. ટુ બીનું રૂપ કોના અનુસંધાનમાં આવશે? તો કે આપણે જે ઓબ્જેક્ટ લખવાના, કારણ કે અહીંયા આપેલા 12 થી 26 નંબરના બધા જ વાક્યો એક્ટિવના છે, એટલે આપણે પેસિવ જ્યારે બનાવીશું ત્યારે ઓબ્જેક્ટને આગળ લઈશું, એટલે ઓબ્જેક્ટ શરૂઆતની અંદર આવી જશે. ઓબ્જેક્ટ કયા છે? તો કે 12th નંબરની અંદર આઈસ્ક્રીમ ઓબ્જેક્ટ, ધી ક્લાસરૂમ ઓબ્જેક્ટ, ધી વેજીટેબલ્સ ઓબ્જેક્ટ, નેક્સ્ટ કોફી ઓબ્જેક્ટ, ગઝલ્સ ઓબ્જેક્ટ, that film object, all the clothes object, this lesson object, this film object. બધાનું ધ્યાન ક્વેશ્ચન પેપરની અંદર જ રહેવું જોઈએ અને તમને ખબર પડવા જોઈએ. ત્યાર પછી સોંગ્સ, ધી સોંગ્સ ઓબ્જેક્ટ, ધી મેગેઝિન ઓબ્જેક્ટ, ક્રિકેટ ઓબ્જેક્ટ, અ લેટર ઓબ્જેક્ટ, ધી તાજમહલ ઓબ્જેક્ટ, ધી એક્ઝામિનેશન ઓબ્જેક્ટ. તો આ રીતે અહીંયા ઓબ્જેક્ટ આવશે. ત્યાર પછી આપણે બધા સબ્જેક્ટ જોઈ લઈએ. બધા વાક્યોની અંદર વારાવારા ફરતી ધ્યાનથી જોવાના છે સબ્જેક્ટ તમારે. 12thની અંદર યુ, નેક્સ્ટ મગનભાઈ, નેક્સ્ટ માય ફાધર, નેક્સ્ટ કમલ, નેક્સ્ટ લતા, નેક્સ્ટ રાજુ, નેક્સ્ટ મેઘા, નેક્સ્ટ યોર ટીચર, નેક્સ્ટ હિના, નેક્સ્ટ ઉર્વી, નેક્સ્ટ વી, નેક્સ્ટ ધે, નેક્સ્ટ હી, નેક્સ્ટ વી, નેક્સ્ટ ધે. તો આની અંદર આ પ્રમાણે અહીંયા સબ્જેક્ટ આપેલા છે. હવે આપણે સબ્જેક્ટને પાછળ લઈ જઈએ, ઓબ્જેક્ટને આગળ લઈ આવીએ. ઇન પ્લેસ ઓફ ઓબ્જેક્ટ વી મસ્ટ પુટ ડાઉન સબ્જેક્ટ, ઇન પ્લેસ ઓફ સબ્જેક્ટ વી મસ્ટ ડાઉન ઓબ્જેક્ટ. બરાબર. અને જે ક્રિયાપદમાં મેં તમને કહ્યું તેમ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ થર્ડ ફોર્મ, સાદો ભૂતકાળ હોય તો વોઝ વર પ્લસ થર્ડ ફોર્મ, સાદો ભવિષ્યકાળ હોય તો શેલ બી, વિલ બી પ્લસ થર્ડ ફોર્મ. થર્ડ ફોર્મ એટલે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે ભૂત કૃદંતનું રૂપ. તો જવાબો કંઈક આ રીતે બનશે. આઈસ્ક્રીમ ઇઝ ઇટન ડેઇલી બાય યુ. 13 ધી ક્લાસરૂમ ઇઝ ઓલવેઝ ઓપન બાય મગનભાઈ. નેક્સ્ટ સમટાઇમ્સ ધી વેજીટેબલ્સ આર બોટ બાય માય ફાધર. 15th કોફી ઇઝ ડ્રંકન ડેઇલી બાય કમલ. drunk અને drunken. Now 16th ghazals are sung by Lata daily. That film was liked by Raju. 18th all the clothes were washed yesterday by Megha અથવા by Megha yesterday. બંને રીતે આન્સર આવશે. 19th this lesson was taught by your teacher last Monday. 20th this film was seen by Hina yesterday. 21st the songs were sung by Urvi last Sunday. બાળકો 16 નંબરના વાક્યો સુધી સાદો વર્તમાનકાળ હોવાથી એમ ઇઝ આર લગાવ્યું. ત્યાર પછી 17 નંબરથી 21 નંબર સુધીના જે આપણે વાક્યો બોલી ગયા એની અંદર આપણે સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ છે એટલા માટે વોઝ અને વર આવ્યા. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર. 21માં જોયું તે પ્રમાણે ધી સોંગ્સ બહુવચન છે એટલે ધી સોંગ્સ વર. ક્રિયાપદનું ત્રીજું રૂપ સંગ બાય ઉર્વી લાસ્ટ સન્ડે. નાવ હવે જે 4 વાક્યો આવવાના છે એ બધા સાદા ભવિષ્યકાળના છે એટલે શેલ બી, શેલ હોય તો આપણે શેલ બી લખશું, વિલ હોય તો વિલ બી લખશું. ધી મેગેઝિન શેલ બી રીડ ટુમોરો બાય અસ અથવા બાય અસ ટુમોરો, બંને રીતે તમે લખી શકો છો. નાવ 23rd ક્રિકેટ વિલ બી પ્લેડ નેક્સ્ટ સન્ડે બાય ધેમ. અહીંયા પણ બધા જ વાક્યોની અંદર તમે સબ્જેક્ટને છેલ્લે લખી શકો અને એક્સ્ટ્રા વર્ડ્સ આગળ અથવા એક્સ્ટ્રા વર્ડ્સ છેલ્લે અને સબ્જેક્ટ એની આગળ એ રીતે પણ લખી શકો છો. નાવ 24th અ લેટર વિલ બી રિટર્ન ટુ હિઝ ફ્રેન્ડ બાય હિમ. 25th
ધી તાજમહલ શેલ બી વિઝિટેડ ટુમોરો બાય અસ. ત્યાર પછી 26th the result will be declared to the examination on next Monday by them. તો આ રીતે આપણે આન્સર્સ અહીં લખી શકીએ. નાવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આપણે સોલ્વ કરવાના છે. એના પર આપણે ફોકસ કરીએ, એના પર આપણે ધ્યાન આપીએ. અને અહીંયા જે આપેલા બધા જ વાક્યો છે અસર્ટિવના છે. એટલે અસર્ટિવના વાક્યો ઉપર આપણે ફોકસ કરશું. 27th અહીંયા નંબર કદાચ તમને થોડા નહીં દેખાય કારણ કે આપણે વાક્યો પણ અહીંયા ફોકસ કરવાના છે. એટલે અહીંયા ધ્યાન આપશું આપણે સેન્ટેન્સની ઉપર. તો પહેલું 27 નંબરનું સેન્ટેન્સ છે, માય ફાધર સેડ ટુ મી બ્લડ ઇઝ થીકર ધેન વોટર. તો બ્લડ ઇઝ થીકર ધેન વોટર, વોટર કરતાં બ્લડ જાડું હોય છે. તો આ એક સાયન્ટિફિક મેટર છે જે સાચી છે. એટલે આપણે આના કાળમાં ફેરફાર કરશું નહીં, આરએસના કાળમાં ફેરફાર કરશું નહીં. એટલે તમે અત્યારે અસર્ટિવ સેન્ટેન્સના રૂલ્સની નોટ સાથે રાખી શકો છો જેથી તમે એની અંદર જોઈ શકો. હવે આપણે સેડ ટુ વાક્ય અસર્ટિવનો પ્રકાર શોધી કાઢ્યો કે અસર્ટિવના 5 પ્રકારમાંથી એક પ્રકાર છે 5મા નંબરનો પ્રકાર ટાઈપ 5, જે યુનિવર્સલ ટ્રુથ હોય, મેથ્સ હોય, સાયન્ટિફિક મેટર હોય, જોગ્રાફિકલ મેટર હોય, જે ચેન્જ ન થાય, અનચેન્જિંગ મેટર કહી શકાય. તો એવું એક વાક્ય આ છે. તો એના માટે અહીંયા સેડ ટુનું ટોલ્ડ થાય. બાળકો અહીંયા કોઈ જો સલાહ આપવામાં આવે ને તો એડવાઇસ પણ તમે લખી શકો. કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવે તો એને ઇન્ફોર્મ્ડ પણ લખી શકો છો. એવું નથી કે ટોલ્ડ એટલે ટોલ્ડ જ લખી દેવાનું. માય ફાધર ટોલ્ડ મી, સંયોજક તરીકે ધેટ, અને બ્લડ ઇઝ થીકર ધેન વોટર, એઝ ઇટ ઇઝ જ આખું વાક્ય બેઠું એમ જ રહેશે. બરાબર છે. કોમા, ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, લાસ્ટમાં ફૂલ સ્ટોપ આવશે. નાવ ક્વેશ્ચન નંબર 28. અહીંયા સાંભળનાર કોઈ પણ નથી. ધી સેન્ટ સેડ, સેન્ટ એટલે સંત, સંતે કહ્યું હતું. સાંભળનાર કોઈ નથી એટલે સેડનું સેડ જ રાખીશું. ધી સેન્ટ સેડ ધેટ. હવે અહીંયા જે વાક્ય છે એ એક સુવિચાર જેવું છે. સંતો મહાત્માએ કહેલા જે સુવિચારો હોય એ ગુડ થોટમાં આવે. હેપીનેસ લાઇઝ ઇન મેન્ટલ પીસ, જે શાંતિ છે આપણી એ શામાં છે તો કે લાઇઝ ઇન મેન્ટલ પીસ. લાઇઝ એટલે પડેલા રહેવું, અને મેન્ટલ પીસ એટલે માનસિક શાંતિ. બરાબર. તો માનસિક શાંતિ આપણી ખુશીની અંદર છે. બરાબર છે. એટલે ખુશી, હેપીનેસ લાઇઝ ઇન મેન્ટલ. તમારું મન જો શાંત હોય તો તમે ખુશ હોવ, તમારું મન જો અશાંત હોવ તો તમે દુઃખી હોવ. ધી સેન્ટ સેડ ધેટ હેપીનેસ લાઇઝ ઇન મેન્ટલ પ્લેસ. તો લાઇઝનું આપણે લાઇઝ જ રાખશું કારણ કે આ સુવિચાર છે એટલા માટે. નાવ ક્વેશ્ચન નંબર 29. અવર ટીચર્સ સેડ ટુ ધી સ્ટુડન્ટ્સ ધી સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધી ઇસ્ટ. આપણા ટીચરે વિદ્યાર્થીઓને કહ્યું કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. તો આ એક સનાતન સત્ય છે. એટલે આના પણ કાળમાં ફેરફાર નહીં થાય, રાઇઝિસનું રોઝ નહીં થશે. જવાબ આ રીતે લખાશે, અવર ટીચર્સ ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, અથવા ટોટ પણ લખી શકાય, શીખવ્યું હતું. TAUGHT ટોટ ધી સ્ટુડન્ટ્સ ધેટ, સંયોજક તરીકે ધેટ. પછીનું વાક્ય એઝ ઇટ ઇઝ લખવાનું છે, ટી સ્મોલ કરી દેવાનું છે. ધી સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધી ઇસ્ટ. તો આ રીતે તમારે વાક્ય બાળકો ધ્યાનથી લખી જવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30. મિસિસ દેસાઈ સેડ ટુ અસ કોમા ઇન ઇન્વર્ટેડ કોમા ધી અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. ફરી પાછું આ બધા જ 4 જે વાક્યો આપેલા છે એ અહીંયા યુનિવર્સલ ટ્રુથના જ કહી શકાય, ટાઈપ 5ના જ કહી શકાય. તો મિસિસ દેસાઈ ટોલ્ડ અસ ધેટ ધી અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. તો મૂવ્સનું મૂવ્સ જ રહેશે, મૂડ નહીં કરશું. માત્ર સેડ ટુનું ટોલ્ડ થાય અને સાંભળનારના નામ અસ પછી સંયોજક તરીકે ધેટ આવશે કારણ કે અસર્ટિવનો પ્રકાર છે એટલા માટે. એટલે અસર્ટિવના રૂલ્સ તમે એકવાર ફરીથી વાંચી જાઓ તો સારું. નાવ ક્વેશ્ચન નંબર 31. અવર સાયન્સ ટીચર સેડ ટુ અસ કોમા ઇન ઇન્વર્ટેડ કોમા વોટર ફાઇન્ડ્સ ઇટ્સ ઓન લેવલ. વોટર એનું ઓન પોતાનું એક લેવલ એ શોધી લે છે. તો અવર સાયન્સ ટીચર અહીંયા સેડ ટુનું ટોલ્ડ થશે, ટોટ પણ કહેવાય, એડવાઇસ પણ કહેવાય, ઇન્ફોર્મ્ડ પણ કહેવાય. ટોલ્ડ અસ ધેટ વોટર ફાઇન્ડ્સ ઇટ્સ ઓન લેવલ. નાવ ક્વેશ્ચન નંબર 32. કમલ સેડ
હેતુ અહીંયા સાંભળનાર તરીકે છે એટલે સેડનું ચેન્જ કરી દઈશું ટોલ્ડ. કમલ ટોલ્ડ હેતુ ધેટ. હવે યુ આર વેરી સ્માર્ટ. યુ એટલે તું અને તું એટલે હેતુ અને હેતુ એટલે છોકરી માટે પ્રોનાઉન શી. હવે અહીંયા વાક્યનો પ્રકાર બદલાય છે એટલે આપણે એમેઝાનનું વોઝ વર કરશું. શી સાથે વોઝ આવશે. શી વોઝ વેરી સ્માર્ટ. નાઉ ક્વેશ્ચન નંબર 33. Urvi said to me, comma in inverted comma, you are my forgetful husband. Urvi told me that. You એટલે તું એટલે સાંભળનાર તો હું જ છું એટલે અહીંયા સાંભળનાર મી જ્યારે હોય ત્યારે આઈ લખવાનું. સાંભળનાર જ્યારે અસ હોય ત્યારે આવી રીતે યુ આપેલું હોય તો યુનું ચેન્જ વી થઈ જાય. અહીંયા મી સાંભળનાર છે એટલે યુનું ચેન્જ આઈ થશે. અને આઈ સાથે વોઝ વર, એમેઝાનનું વોઝ વર થાય તો આઈ સાથે વોઝ આવશે. તો આઈ વોઝ. માય એટલે મારું એટલે બોલનાર વાક્યમાં ઉર્વી એટલે છોકરી તો માયનું ચેન્જ હર થશે. આઈ વોઝ હર ફર્ગેટફુલ હસબન્ડ. રિપીટ. ઉર્વી ટોલ્ડ મી ધેટ આઈ વોઝ હર ફર્ગેટફુલ હસબન્ડ. નાઉ ક્વેશ્ચન નંબર 34. હી સેડ ટુ ધેમ, you should play on the playground. So he told them that they should play on the playground. You એટલે તમે અને તમે એટલે સાંભળનાર them એટલે themનું ચેન્જ they. Now question number 35. A little girl said. હવે જે વાક્ય આવે છે તે ફરી પાછું અસર્ટિવ સેન્ટેન્સનું ટાઈપ 5 છે, યુનિવર્સલ ટ્રુથ. નાનકડી છોકરીએ કીધું કે અઠવાડિયાના 7 દિવસ હોય છે. તો અ લિટલ ગર્લ સેડ ધેટ. સાંભળનાર નથી એટલે સેડનું સેડ જ રાખશું. સેડ ધેટ અ વીક કન્સિસ્ટ ઓફ 7 days. સેમ વાક્ય રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 36. વાક્ય તમે બોલતા જ જાઓ અને સાંભળતા જ જાઓ એ વધારે સારું, કારણ કે આજની જે પીડીએફ છે તેની અંદર મારા ખૂબ જ ખરાબ અક્ષર છે એટલા માટે તમે એમાંથી નહીં લખશો. એના કરતાં હું જેમ બોલું છું તેમ લખતા જાઓ તો વધારે સારું. આઈ told 36. ઓકે. આઈ ટોલ્ડ હર. સેડ ટુનું ટોલ્ડ થશે. હર સાંભળનાર છે. ધેટ સંયોજક છે. યુ એટલે તું એટલે સાંભળનાર છોકરી માટે શી. અપિયર મૂળરૂપનું ભૂતકાળનું રૂપ અપિયર્ડ. વેરી પ્રેટી ટુડેનું ધેટ ડે. નાવ ક્વેશ્ચન નંબર 37. 37ની અંદર મિસિસ પંચાલ ટોલ્ડ સેડ ટુનું ટોલ્ડ. હર હસબન્ડ સંયોજક તરીકે ધેટ. આઈ શેલ ગીવ. આઈ એટલે હું અને હું એટલે મિસિસ પંચાલ ફિમેલ એટલે શી લખવાનું. શેલ ગીવ યુ. તો શેલનું બાળકો અહીંયા શુડ અથવા વુડ બેમાંથી એક થાય છે એટલે અત્યારે જ ફરી પાછા રૂલ્સમાં જાઓ. ટેન્સીસના રૂલ્સ તમને લખાવેલા છે. એમેઝાનનું વોઝ વર લખાવેલું છે, વોઝ વરનું હેડબીન લખાવેલું છે. એ જે બધા રૂલ્સ લખાવેલા છે ત્યાં મોડેલ ઓક્સિલરી સેલ લખાવેલું છે. તો શેલનું શુડ લખાવેલું છે તો શુડ અથવા વુડ કરી દેવાનું છે. બરાબર. શુડ અથવા વુડ. નોટ ચેક કરતી વખતે મેં ઘણા બધા બાળકોની નોટબુકમાં જાતે વુડ લખેલું હતું. બરાબર. આ મેં 3જી-4થી વાર તમને કહ્યું છે કે શેલનું બાળકો શુડ આવે જો એ ફરજના રૂપમાં હોય તો. પણ જો એ ભવિષ્યકાળ સૂચવતું છે, ટુમોરો આપેલું છે એટલે ભવિષ્યકાળ સૂચવે તો એનું કમ્પલસરી શેલનું સીધું વુડ થશે. વિલનું તો વુડ થાય જ, પણ શેલના 2 ઓપ્શન છે. ફરજ હોય તો શેલનું શૂટ કરી દેવું અને ભવિષ્યકાળ જો સૂચવાતો હોય તો શેલનું વુડ કરી દેવું સીધું. તો અહીંયા વુડ જ આન્સર લખવાનો છે. મિસિસ પંચાલ ટોલ્ડ હર હસબન્ડ ધેટ શી વુડ ગીવ. વુડ સાથે મૂળરૂપ જ આવે. વુડ ગીવ હિમ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ધી ડે આફ્ટર અથવા ધી નેક્સ્ટ ડે અથવા ધી ફોલોઈંગ ડે. આ 3માંથી એક એનો જવાબ આવશે. આપણે એક યાદ રાખીએ કે ટુમોરોમાં ધી નેક્સ્ટ ડે જ લખવું એટલે ટુમોરોની જગ્યાએ આપણે ધી નેક્સ્ટ ડે લખીશું. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 38. હાર્દિક બોલનાર છે. સેડનું ટોલ્ડ થશે કારણ કે સાંભળનાર હેમા છે. સંયોજક તરીકે ધેટ છે. આઈ એટલે હું એટલે બોલનાર છોકરો એટલે હી. કેન નોટનું કુડ નોટ થશે. ટેકનું ટેક જ રહેશે કારણ કે મોડેલ ઓક્સિલરી આગળ કુડ આપેલું છે. કેનનું કુડ કરી દીધું એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. યુ એટલે તું એટલે સાંભળનાર વાક્યોનો હેમા છોકરી એટલે યુનું હર. ટુ ધી ફેર. તો ટુ ધી ફેરનું ટુ ધી ફેર થશે. ટુડેનું ધેટ ડે થશે. તો વાક્યનો જવાબ આ રીતે બનશે. હાર્દિક ટોલ્ડ હેમા ધેટ હી કુડ નોટ અથવા કુડન્ટ ટેક હર ટુ ધી ફેર ધેટ ડે. નાવ ક્વેશ્ચન નંબર 39. નિશાંત
said Ashish, you should sit here if you want to learn this topic again. તો આશિષે એને એડવાઇસ આપી. તો આશિષ ટોલ્ડ ઓર એડવાઇસ ઓર સજેસ્ટેડ. નિશાંત, અહીંયા જે ટોલ્ડ એડવાઇસ સજેસ્ટેડ લખો એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોવું જોઈએ, એની કાળજી રાખવાની. નિશાંત સાંભળનાર, સાંભળનાર નામ પછી સંયોજક ધેટ, યુનું ચેન્જ હી, યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર અહીંયા છે નિશાંત. નિશાંત છોકરો, છોકરો એટલે હી. શુડ, તારે અહીંયા બેસવું જોઈએ, ભવિષ્યકાળ નથી એટલે શુડનું શુડ જ રહેશે. સીટનું સીટ જ રહેશે, કારણ કે શુડ સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ લગાવવાનું. હિયરનું ધેર થશે, ઇફનું ઇફ જ રહેશે. યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર નિશાંત એટલે નિશાંત માટે યુનું ચેન્જ હી. વોન્ટનું મૂળ રૂપ, વોન્ટ એ મૂળ રૂપ છે તો એનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ થઈ જશે. ટુ લર્નનું ટુ લર્ન, બરાબર યાદ છે ને, ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ ક્યારેય પણ ચેન્જ ન થાય એટલે ટુ લર્નનું ટુ લર્ન, લર્ન્ટ નહીં થશે. ધીઝનું ધેટ, ટોપિકનું ટોપિક અને અગેનનું અગેન. આશિષ ટોલ્ડ ઓર એડવાઇસ ઓર સજેસ્ટેડ નિશાંત ધેટ he should sit there if he wanted to learn that topic again. Now question number 40. My classmate said to me. તો એનું ચેન્જ થશે, my classmate told me, કંજક્શન તરીકે that. અવર ટીચર, તો મી કહ્યું ને એટલા માટે અવરનું અવર જ રહેશે. અવર ટીચર. ડીડ નોટનું હેડ નોટ કરી દેવાનું છે. ડુ ડઝનું ડીડ થાય તો ડીડનું હેડ પ્લસ ત્રીજું રૂપ કરવાનું. અહીંયા તો નોટ આપ્યું છે એટલે ડીડનું ખાલી હેડ થશે. હેડ નોટ ટીચ, ટીચ તો ટીચ જ રહેશે. અસનું અસ જ રહેશે, કારણ કે અહીંયા સાંભળનાર તરીકે મી આપેલું છે. અસ એનીથિંગ, એનીથિંગ યેસ્ટરડે, તો યેસ્ટરડેના બે ચેન્જ થાય, ધી પ્રીવિયસ ડે અથવા ધી ડે બિફોર. તો આ બેમાંથી એક તમારે કરવાના છે. 41 પર આવીએ. અ કપલ સેડ, રાણીને કહે છે તો અ કપલ ટોલ્ડ રાણી ધેટ. હવે યુ, યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર રાણી, રાણી માટે શી. શી હેડન્ટ રિટર્ન ધેર બોલપેન યેટ. હેડન્ટ રિટર્નડ, હેવન્ટનું હેડન્ટ. માય બોલપેનનું મારી, મારી એટલે બોલનારની, બોલનાર અહીંયા કપલ, કપલ એટલે બે જણા એટલે ધેર આવશે. નાવ 42 નંબરનો ક્વેશ્ચન. ધી સેન્ટ ટોલ્ડ ધી વિલેજર્સ ધેટ. હા, હવે જે છે આખું એ એક ગુડ થોટ કહેવાય, ગુડ સેઇંગ્સ કહેવાય. નન કેન ચેન્જ ડેસ્ટિની એક્સેપ્ટ ધી ઓલમાઇટી ગોડ. કોઈ પણ નસીબને બદલી શકતું નથી સિવાય કે ભગવાન. તો અહીંયા કેનનું કેન જ રહેવા દેવાનું છે, કારણ કે આ એક મહાત્માએ કહેલા સુવિચારો છે, એને બદલી ના શકાય એટલા માટે. ઓકે, નાવ એટલે એ ટાઈપ 5નો છે, અસર્ટિવ સેન્ટેન્સ ટાઈપ 5. તમારે નોટબુકમાં જોઈ લેવાનું છે અત્યારે. નાવ ક્વેશ્ચન નંબર 43. ધી ગોલ્ડસ્મિથ ટોલ્ડ, સેડ ટુનું ટોલ્ડ, પિંકીનું પિંકી, સંયોજક તરીકે સાંભળનારના નામ પછી ધેટ, ઇફનું ઇફ જ રહેશે. યુ એટલે તું, તું એટલે સાંભળનાર, વાક્યનો સાંભળનાર પિંકી, પિંકી છોકરી એટલે એના માટે યુનું ચેન્જ સી થશે. ગીવનું, ગીવ મૂળ રૂપ છે તો મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ ગેવ થશે. મી એટલે મને, મને એટલે ગોલ્ડસ્મિથને, ગોલ્ડસ્મિથ માટે આપણે હિમ યુઝ કરશું. હા, મીનું ચેન્જ હિમ, પ્રોનાઉનના ટેબલમાં લખેલું છે કે મીની લાઇનમાં સીધા જાઓ તો પુરુષ માટે જે વપરાતો હોય તે હીની લાઇનમાં આવો, તો ઉપરથી જોતું જોતું મીની લાઇનમાં આવશો તો તમે હિમ તમને મળશે. હિમ. યોર નેકલેસ, યોર એટલે તારો નેકલેસ, તારો એટલે સાંભળનારનો, સાંભળનાર પિંકી, પિંકી છોકરી એટલે હર નેકલેસ. કોમાનો કોમા. ત્યાર પછી આઈ એટલે ગોલ્ડસ્મિથ, ગોલ્ડસ્મિથ માટે હી. ત્યાર પછી ટુમોરો આપેલું છે એટલે આપણે શેલનું સીધું વુડ જ કરી દેવાનું છે. ટુમોરો આપેલું હોય એટલે કમ્પલસરી શેલનું વુડ કરી દેવાનું. હી વુડ ક્લીન ઇટ, અને ટુમોરોનું કમ્પલસરી ધી નેક્સ્ટ ડે કરી દેવાનું. આન્સર, ધી ગોલ્ડસ્મિથ ટોલ્ડ પિંકી ધેટ ઇફ શી ગેવ હિમ હર નેકલેસ હી વુડ ક્લીન ઇટ ધી નેક્સ્ટ ડે. તો આ રીતે તમારા અહીંયા ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવવાનું જે છે એ આપણું કમ્પ્લીટ થયું. ત્યાર પછી અહીંયા બાળકો એસે આપણને આપેલા છે અને તમને જે એસે મેં કહેલા છે એમાંથી જ તમારે મોડે કરવાના રહેશે. બરાબર છે. હવે અહીંયા મકર સંક્રાંતિનું એક પિક્ચર આપેલું છે, બરાબર, ધ્યાનથી તમારે જોઈ લેવાનું છે આ પિક્ચરને, કારણ કે આપણે જે 7 પિક્ચર કરવાના છે એ 7 પિક્ચરની અંદર બાળકો એક જે પિક્ચર છે 7મું એ હેપી મકર સંક્રાંતિનું જ છે. અને આની સાથે હું તમને આજે અથવા આવતીકાલના લેક્ચરની અંદર એક 7 પિક્ચરનું
ઈમેલ 7 પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ હું મોકલીશ, કારણ કે ઈમેલ રાઇટિંગ તો આપણી પરીક્ષામાં અત્યારે પૂછાવાના નથી. સેકન્ડ ટર્મિનલ ટેસ્ટમાં પણ 10મામાં આવશે અને 9મામાં પિક્ચર અને ઈમેલ રાઇટિંગ બંને વાર્ષિક પરીક્ષામાં આવશે. બરાબર, એટલે પણ પરીક્ષા માટે તમારે સ્ટાઇલ ઓફ પેપર જ ફોલો કરવાની છે અને એની અંદર એસે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને જે 7 આપેલા છે એમાંથી જ પૂછાશે. હવે અહીંયા જે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા એના આન્સર અહીંયા લખેલા છે, એને તમારે ધ્યાનથી જોઈ લેવાના રહેશે. બરાબર બાળકો, ત્યાર પછી છઠ્ઠાથી 11મા સુધીના પ્રશ્નો તો આપણા સિલેબસમાં અત્યારે નથી, કારણ કે એ પેલા 8મા ચેપ્ટરના છે એટલા માટે. ત્યાર પછી અહીંયા એક્ટિવનું પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ જે આપણે વાક્યો ફેરવ્યા છે એ અહીંયા આપ્યા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પણ અહીંયા વાક્યો લખ્યા છે. જ્યાં અહીંયા સ્લેશ કરેલું છે ત્યાં ડબલ જવાબો આવે છે એટલા માટે સ્લેશ કરેલું છે. જે આપણી સમક્ષ પિક્ચર છે એના માટે અહીંયા લખેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કાઇટ ડે સેલિબ્રેશન. આ પિક્ચર કાઇટ ડે સેલિબ્રેશનનું છે. વી કેન સી મેની પીપલ, વીની જગ્યાએ તમે આઈ યુઝ કરી શકો છો. વી કેન સી મેની પીપલ, અમે ઘણા બધા લોકોને જોઈ શકીએ છીએ. દે ઓલ આર એન્જોઈંગ વેરી મચ, તેઓ ખૂબ જ આનંદ કરી રહ્યા છે. સમ પીપલ આર ફ્લાઇંગ ધી કાઇટ્સ, કેટલાક લોકો પતંગ ચગાવી રહ્યા છે. સમ પીપલ આર ફ્લાઇંગ ધી કાઇટ્સ ઇન ધી સ્કાય, આકાશમાં પતંગો ચગાવી રહ્યા છે. સમ પીપલ આર હોલ્ડિંગ ધેર રીલ્સ, કેટલાક પીપલો એની ફિરકી પકડી રહ્યા છે. એટલે ક્રિયા ચાલુ છે, બોલતી સમયે જે ક્રિયા ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ આવે. સમ પીપલ આર હોલ્ડિંગ ધેર રીલ્સ, સમ પીપલ આર મેકિંગ ધી નોટ્સ ઓફ ધી કાઇટ ફોર બેલેન્સિંગ, પતંગનું સમતોલન જળવાઈ રહે એટલા માટે ઘણા બધા કન્ના બાંધે છે, ગાંઠ બાંધે છે, તો એના માટે નોટ્સ શબ્દ યુઝ કર્યો છે. દે ઓલ આર લુકિંગ વેરી ચીયરફુલ, અહીં બધા ખૂબ જ આનંદિત દેખાઈ રહ્યા છે. દે આર ફ્લાઇંગ ધી સ્કાય, દે આર ફ્લાઇંગ ધી સ્કાય એટ ધી સી શોર, દે આર ફ્લાઇંગ ધી કાઇટ્સ. અહીંયા સ્કાયની જગ્યાએ બાળકો શું આવશે? ધી કાઇટ્સ. તેઓ પતંગો ચગાવી રહ્યા છે. ક્યાં? એટ ધી સી શોર, દરિયા કિનારે તેઓ પતંગ ચગાવી રહ્યા છે. ધેર આર મેની કાઇટ્સ ઇન ધી સ્કાય, ઘણા બધા પતંગો આકાશમાં છે. ધી કાઇટ્સ આર કલરફુલ એન્ડ બ્યુટીફુલ, પતંગો ખૂબ જ સુંદર અને રંગબેરંગી છે. ઇટ્સ નાઇસ પિક્ચર, અહીં ખૂબ જ સુંદર પિક્ચર આપ્યું છે. ધેર આર સમ સ્મોલ હિલ્સ ઇન ધી પિક્ચર, તમને હિલ્સ પણ દેખાય છે એવું તમે લખી શકો. અહીંયા તમને હાઉસીસ દેખાતા હોય તો હાઉસીસ પણ નોટ થાય છે. આઈ ફીલ અમેઝિંગ ટુ સી ધીસ પિક્ચર, મને આ પિક્ચર જોઈને ખૂબ જ આનંદ થયો છે. ઇટ્સ વેરી નાઇસ પિક્ચર, અને ખરેખર સુંદર પિક્ચર છે. બરાબર, આના સિવાય કોઈ પિક્ચર હોય ને તમે આના સિવાય કંઈ પણ લખી શકો છો. અહીંયા ટ્રીઝ છે તો ધેર આર મેની ટ્રીઝ સરાઉન્ડિંગ. વન બોય ઇઝ હોલ્ડિંગ ધી કાઇટ, એવું પણ નોટ કરી શકો છો. ધેર ઇઝ અ રિટર્ન ઓફ હેપી મકર સંક્રાંતિ, ધીસ ઇઝ ધી ઓકેઝન ઓન 14th January. There are some houses and they are it is very beautiful, એવું પણ તમે નોટ કરી શકો છો. There are many reels and kites on the flush, on the surface of the ground, એવું પણ નોટ કરી શકો છો. It is the picture of a ground. There are many temples behind the houses or in surrounding. તો આ રીતે તમે અહીંયા વાક્યો બનાવીને લખી શકો છો. તો જરા પણ ગભરાશો નહીં, પરીક્ષા માટે ચિંતા કરશો નહીં. અને સ્ટાઇલ ઓફ પેપર પ્રમાણે જ દરેક સબ્જેક્ટની તૈયારી કરશો તો તમને ખૂબ જ સરળ રહેશે અને સમય બગાડશો નહીં. ઓકે બાળકો, મળીએ આપણે ફરી પાછા વહેલા.